हेलो स्टूडेंट्स, तो आज આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 2.1 વિશે અભ્યાસ કરીશું. નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. પહેલું એક્ઝામ્પલ છે 3x = 2x + 18. હવે અહીંયા 3x લખીશું. 2x જે છે એ બરાબરની જમણી બાજુ છે અને બરાબરની ડાબી બાજુ લઈ જશું. હવે 3x માંથી 2x બાદ થાય તો 1x રહેશે. 1x ને આપણે માત્ર x પણ લખી શકીશું. અહીં આપણને x ની કિંમત 18 મળી છે. હવે આપણો ક્વેશ્ચન હતો કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો આપણે ઉકેલ તો મેળવી લીધો, પણ હવે એનો જવાબ ચકાસીશું. હવે ચકાસણી કરવા માટે સૌપ્રથમ આ જે સમીકરણ છે એની ડાબી બાજુવાળું સમીકરણ પહેલા લઈશું. અહીંયા ડાબી બાજુ 3x છે. આપણને x ની કિંમત 18 મળી છે, જે આપણે અહીંયા મૂકશું. હવે 18 ને 3 વડે ગુણીએ તો આપણને 54 મળશે. હવે જમણી બાજુવાળી કિંમત લઈશું. હવે x ની કિંમત આપણને 18 મળી છે. હવે 18 ને 2 વડે ગુણીશું તો 36 મળશે. હવે 36માં 18 ઉમેરીશું તો 54 મળશે. અહીંયા આપણને ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી મળે છે. તેથી અહીં કહી શકીએ છીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ 5t - 3 = 3t - 5 છે. તો એમાં હવે 3t જે છે તે બરાબરની જમણી બાજુ છે, તેને બરાબરની ડાબી બાજુ લઈ જશું તો માઇનસ થશે. હવે -5 જે છે એ એમના એમ જ રહેશે અને 3t છે એ બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ આવે તો પ્લસ થઈ જશે. હવે 5t માંથી 3t બાદ થાય તો 2t રહેશે. હવે અહીંયા ઓછા છે વત્તા છે, તો ઓછા વત્તા ઓછા થશે, તેથી 5 માંથી 3 બાદ થશે તો 2 રહેશે. હવે નિશાની મોટી સંખ્યાની આવે છે. હવે આપણે t શોધવાનો છે, તેથી t ને અહીંયા લઈશું -2 અને t સાથે ગુણાયેલો 2 છેદમાં જશે. છેદ ઉડે તો અહીંયા -1 રહેશે. આપણને અહીં t ની કિંમત -1 મળી. હવે આપણે ચકાસણી કરીશું. હવે ચકાસણી કરવા માટે સૌપ્રથમ ડાબી બાજુવાળી સંખ્યા લઈશું. t ની કિંમત આપણને -1 મળી છે, જે આપણે અહીંયા મૂકીશું. 5 ને -1 સાથે ગુણીએ તો -5 થઈ જશે.
હવે ઓછા ઓછા વત્તા થાય, તેથી 5માં 3 ઉમેરીશું તો 8 મળશે. પરંતુ મોટી સંખ્યાની નિશાની આવે તેથી અહીંયા માઇનસ આવશે. હવે જમણી બાજુવાળી સંખ્યા લઈશું. અહીં આપણને ટીની કિંમત -1 મળી છે, તેથી અહીં -1 મૂકશું. હવે 3ને -1 સાથે ગુણાય તો -3 થશે. હવે ઓછા ઓછા વત્તા થાય, 5માં 3 ઉમેરીશું તો 8 મળશે. પરંતુ મોટી સંખ્યાની નિશાની માઇનસ છે, તેથી અહીંયા માઇનસ આવશે. અહીં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની જે કિંમત છે તે આપણને સરખી મળે છે, તેથી આપણે કહી શકીએ છીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે.